પોતાને જાણ્યો આત્મા એ આત્માને, તો આત્મા કરતા બન્યો. અને આત્માને જાણવામાં આવ્યો માટે આત્મા કર્મ એટલે જ્ઞેય. કર્મ એટલે જ્ઞાતા પોતે કરતા ને જ્ઞેય પોતે કર્મ. તો પોતાને જાણ્યા માટે પોતે કર્મ. જેમ દીપક ઘટપટાદીની પ્રકાશિત અવસ્થા કરવામાં પણ દીપક જ છે. દીપકનો પ્રકાશ છે, ભલે ઘડાને પ્રકાશ કરે તો પણ એ તો દીપક જ છે. અને એ પોતાને પ્રકાશે તો પણ દીપક. હર હાલતમાં દીપક પણ છોડતો નથી. એમ હર હાલતમાં જ્ઞાયક ભાવને છોડતો નથી. અને જ્ઞેયમાં જતો અને જ્ઞેયને જાણતો પણ નથી. અવસ્થામાં દીપક છે ને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી. એમ નાયકનું સવા 10 ગયા. આપણે તો ગુરુજીનો પ્રવાહ સતતપણે આપણે અહીંયા સ્વાધ્યાય મંદિર અને જામનગરમાં વયા કરો છે. આપણા મંડળના વિનંતીને જે લાંબા વખતથી આપણે શ્રી પૂજ્ય લાલચંદભાઈને કહેતા હતા કે ભાઈ આપ પધારો, અને તેઓ શ્રી ખૂબ જ કૃપા કરી એમની ના તંદુરસ્ત તબિયત હોવા છતાંય આપણા સૌના ઉપાદાન, મહાન પુણ્યશાળી ઉપાદાન નિમિત્તે, આપણા ઉપાદાનના કારણે તેઓ શ્રી નિમિત્ત બની અને આપણે ત્યાં પધારે આપણું સૌનું સદભાગ્ય છે. એ માટે આભાર માનવા માટે શબ્દો પૂરા પડે એમ નથી. એટલે શબ્દો દ્વારા તો આપણે આભાર માની શકીએ નથી. તો એમને જે આત્મા સમજાયો, પરિણામ માત્રથી રહિત, જડ, જે પરિણામ જડ છે એનાથી રહિત જે શુદ્ધાત્મા છે એ જ જણાય છે. અને હું જાણનારને જાણું છું. એ મહામંત્રને આપણે આપણા જીવનમાં ઉતારી અને નાયકનું આપણે અનુભવન કરીએ, જાણનારને જાણીએ, એ જ એમનો સાચો આભાર માનવો ગણાય. પૂજ્ય ભાઈની જોડે શ્રી સંધ્યાબેન, જે આપણા જામનગરના જ પરિવારના નાના છતાંય અગ્રગણ્ય સભ્ય છે, આદરણીય સભ્ય છે, તેઓ શ્રીને પણ આપણે ખાસ વિનંતી કરેલી કે ભાઈની જોડે જેમ સોનામાં સુગંધ મળે એમ આપ પણ અહીંયા પધારો. બહેને પણ ખૂબ જ આપણી ઉપર કૃપા કરી ને આપણે ત્યાં આપણી વિનંતીને માન્ય આપ્યું છે. એમના માટે શબ્દો પૂરા પડે એમ નથી આભારના. આ ઉપરાંત આ 10 દિવસ દરમિયાન આપણે ત્યાં રાજકોટ, સોનગઢ, અમદાવાદથી જુદા જુદા ભાઈ બહેનો અહીંયા આવીને અમારા આ કાર્યક્રમમાં શોભામાં ખૂબ જ અભિવૃદ્ધિ કરી છે. અમારું મંડળ આપ સૌનો ખૂબ આભાર માને છે. વિશેષમાં સંધ્યાબેનના પિતાશ્રી શ્રી રવિન્દ્રભાઈ, માતુશ્રી કાંતાબેન તથા નીલમબેનના માતુશ્રી ગુણમાળાબેન અહીંયા પધારીને આપણા સૌની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. અને ફરીથી પૂજ્ય શ્રી લાલચંદભાઈનો ખૂબ ખૂબ આભાર માની અને ત્રંબકભાઈને 2 શબ્દો કહેવા. પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. વિક્રમ સંવતમાં પર અધિક માસ આવે છે. ચાલુ સાલ પણ અધિક માસ છે, એટલે 2 અષાઢ હતા એમ ખ્યાલ છે. તો આપણા સદભાગ્યે અને પુણ્યના યોગે 2 એટલે કે અધિક 10 લક્ષણ પર્વ આવી ગયા હોય એવો અનુભવ છેલ્લા ઘણા દિવસોથી આપણે બધાને થઈ રહ્યો છે. 10 લક્ષણ પર્વ આપણે પહેલા ઉજવ્યા અને પછી પૂજ્યભાઈ શ્રી તથા બેન શ્રી સંધ્યાબેન અત્રે પધાર્યા. એટલે અમારે મન તો આ એક અધિક પર્યુષણ પર્વ કહો, 10 લક્ષણ ધર્મ પર્વ કહો, આરાધનાના દિવસો કહો, જે કહો તે અમારા ઉપર તો મોટો ઉપકાર આ બંનેનો છે. મુરબ્બી ભાઈ શ્રીને તો આપણા પર ઘણો બધો પ્રેમ છે, એ આપણે બધા જાણીએ છીએ. અને આપણને ભાઈ પ્રત્યે કેટલો પ્રેમ છે એ તો જેમ હનુમાને હૃદય ચીરીને રામચંદ્રને સીતાને બતાવ્યા હતા, એવું થઈ શકે તો આપણે બધા જરૂર બતાવી શકીએ.
કે ભાઈ અમારામાં પૂજ્ય ગુરુદેવશ્રીની અનુપસ્થિતિમાં ઉત્કૃષ્ટ સાધન છે. સત્યને પંથે ચાલવાનો માર્ગ અમે આપની પાસેથી ઘણી સરળતાથી શીખી રહ્યા છીએ. એ બદલ અમે આપના ભવના ઋણી છીએ. બીજું ખાસ સંધ્યાબેનનો પણ આપણા ઉપર ઘણી લાગણી છે. સંધ્યાબેનનો પણ આપણા પણ ઘણો ઉપકાર છે. આ જ સ્થળેથી થોડા વર્ષો પહેલાં મેં કહ્યું હતું કે સંધ્યાબેન અમારા બહેન છે, જામનગર એમનું પિયર છે. હવે એમાં થોડો મારે ફેરફાર કરવો છે, કારણ કે એમના બા અને બાપુજી બે અહીંયા છે, એટલે એકાંતે તો એમ ન કહી શકાય કે જામનગર તમારું પિયર છે. તો આપણે એમ ન કહી શકીએ કે વ્યવહારથી શીખવા તમારું પિયર છે, નિશ્ચયથી આધ્યાત્મિક રીતે જામનગર તમારું પિયર છે. તો વ્યવહાર તો છોડવા લાયક છે તેમ આપણને સમજાવવા કરો છો. તો હવે નિશ્ચય વિશે આપ જ ન્યાય કરો. આમાં અમારી ઊંચી ભાવના છે, આ પ્રત્યે અમારી ઘણી લાગણી છે. અને બે વખતે પણ મેં કીધું હતું કે જામનગરનું ગૌરવ છે આપને અમારી દીકરી બનાવવામાં, કે અમારી આવી દીકરી છે એ અમારું પણ ગૌરવ છે. તે દિવસે કહ્યું હતું કે બહેનો તો એસીઓ કે જે ભવભ્રમણમાં ભટકતા ભાઈઓને સત્યનો પંથ બતાવી અને ભવભ્રમણ ટાળવામાં મદદરૂપ થાય એવી બેન એ અમારી બેન છે, અને એનું અમને ઘણું ગૌરવ છે. અમે આશા રાખીએ કે આપનો ઉપદેશનો લાભ અમને નિરંતર મળતો રહે. અને એથી વધારે કહેવાનો તો અમારી પાસે શબ્દો નથી બેન, પણ ખરેખર આપના પ્રત્યે અમને બધાને ઘણી લાગણી છે. અને તમે જે પ્રેમ રાખો છો અમારા પ્રત્યે એ પણ અમારા માટે એક બહુ માન, અમારા પુણ્યનો યોગ છે. અને અમને પણ એના માટે થઈને કે અમારી મુમુક્ષુ દશા જેમ ઉદ્ધત થતી જશે એમ અમે આપને વધારે સારી રીતે સમજી શકશું, એ જ ભાવ. કનુભાઈ કીધું એ બરાબર છે. હજી તો આપણે પર્યુષણ ચાલે છે એમ જ લાગે છે. 10 દિવસ પર્યુષણ ગયા, ત્યાં બરાબર 10 દિવસ ગુરુવારે ભાઈ આવ્યા હતા, આ 10 દિવસ બરાબર થયા. એટલે આપણે આ પણ 10 વર્ષાણથી પર્વ જ ઉજવીએ. હંમેશા બપોરે સવારે પ્રવચન ચાલતા હતા, ખૂબ મજા આવી. એટલે આપણે તો હજી પર્યુષણ જ ચાલે છે એવું જ લાગે છે. આપણે ભાઈ વારંવાર ઉગતો વખત આપણને આવો લાભ આપતા રહે, આપણે એમની પાસે માગણી કરીએ તો વારંવાર અમને લાભ આપતા રહે. અને સંધ્યાબેન પણ આપતા રહે. સંધ્યાબેન તો હવે કનુભાઈએ કીધું નિશ્ચયથી જે વાત કરી છે કે હવે તેનું પિયર છે, અને અમે પણ વાત કરી છે કે અહીંયા રોકાવાના માટે કંઈક વિચાર કરીએ છીએ. જો એમના માતા પિતા રજા આપે તો પહેલાં વાત થઈ છે ભાઈ સાથે કે અહીંયા કાયમી એમને માટે જો રહી શકે તો અમે અહીંયા પ્રબંધ કરવા તૈયાર છીએ. એ રીતે એમના માતા પિતાને વાતચીત કરશું. અને નિશ્ચયથી તો છે એટલે હવે કાંઈ એમાં તો બાંધછોડ થશે ને. ઉપરાંત મુમુક્ષોના કેટલાક ખર્ચનો અતિરેક આવી જાય, આવા બનતો હોય, આવી આત્માની વાતો ચાલતી, ગુરુદેવની વાણી તત્વનો પ્રચાર અને પ્રસાર થતો હોય ત્યારે હૃદય ભરાય આવે કોઈ વાર. અને એનાથી હર્ષમાં પ્રમોદ વ્યક્ત થઈ જાય. ક્યારેક કોઈની વાણીનો જે બોલાઈ જાય, ક્યારેક કોઈ વ્યક્તિનો જે બોલાઈ જાય, તો એ તો અમારે પ્રમોદ આવી જાય એટલે બાકી એની પછવાડે કોઈ લાંબો વિચાર કરશો નહીં. હંસલાની ગુણે દૂધને જ લેજો, કારણ કે હંસલો દોડો હોય ને બગલો. હંસ શ્વેતો બકા શ્વેતો કો ભેતો બકા હંસયો, પણ નિરચિર વે કે તું હંસો હંસ બકો બકા. દૂધ અને પાણી જુદા કરવામાં હંસી હંસ અને બગલો બગલો. આપણે તો મુક્તાનો ચારો ચરનારા મુમુક્ષુ હંસલો છે, એટલે આપણે તો હંસલા થઈને રહેવું અને સારી વસ્તુને ગ્રહણ કરવી. અમારી કંઈ એમાં અહીં કંઈ ભૂલ થઈ હોય તો અમને દૂધ અને પાણી જુદા કરીને દૂધની રીતે લેખજો, એવી નમ્ર વિનંતી. પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવના વારસ પૂજ્ય ભાઈશ્રી
તથા એના વારસ બાલ વિચારી બહેન સંધ્યાબેન અને બધા ભાઈઓ બહેનો. શું વાત કરવી, આપણા ભાગ્ય ભગવાન છે કે આપણે ત્યાં ગુરુદેવના વારસ આવ્યા છે, અમૃત વાણી વરસાવી છે. ગુરુદેવની વાણી એવી અદ્ભુત રહી છે અને અત્યારે વરસાવી રહ્યા છે. ધન્ય ભાગ્ય છે આપણા કે આ જ્ઞાન અમૃત આપણા ભાગ્યમાં ક્યાંથી આવી ગયું. આ ચૈતન્ય જેવો જ્ઞાનની પ્રકાશ કરનાર ગુરુદેવ બધા આત્મામાં જેને પેસી ગયો હોય એમ આપણા બધા આત્મામાં પૂજ્ય ભાઈનું સ્થાન જ્ઞાનમાં આવ્યું છે, બહેનનું સ્થાન આવ્યું છે કે આવા પંચમકાળમાં આ ગુરુદેવવાણી જીવંત રહી અને જીવંત રહીને અત્યારે પણ ગુરુદેવની ગેરહાજરી છે ઉપર આશીર્વાદ દર્શાવે છે કે જીનવાણી જયવંત કરતો, જીનવાણી જયવંત કરતો, અમારા નંદન જયવંત કરતો, અમારા વારસ જયવંત કરતો અને આ ધર્મમાર્ગ સદાય જયવંત કરતો. એવી વાત વિતરાગી વાણી આપણે ગુરુદેવ આપી, આપણે ભાઈ આપી, આપણે બહેને આપી. કેવી શૈલીથી, સરળ શૈલીથી અને અદ્ભુત ન્યાય સૂક્ષ્મ ન્યાય કાઢીને પણ એ અમૃત પીશું છે. એ અમૃત પીશું, એ અમૃતના પાન આપણે કરીએ છીએ, અમૃતના પાન આપણે પીએ છીએ. બધા રુચિપૂર્વક સાંભળે છે કે આ શું આવ્યું, આ અમૃત ક્યાંથી ટપકી પડ્યું, આ ગુરુદેવની જ્ઞાન ગંગામાંથી ક્યાંથી આવ્યું, આ સતમાંથી ક્યાંથી આવ્યું, અરે આ ભાઈની પાસે ક્યાં આવ્યું, આ બહેનની પાસે ક્યાંથી આવ્યું, આ ક્યાંથી આવ્યું. આપણો ધન્ય ભાગ છે આપણે એને ખૂબ રીતે એ અમૃતને પાંખને પચાવીએ તો આપણે ભાઈનો ઉપકાર, બહેનનો ઉપકાર કહેવાય, ગુરુદેવનો ઉપકાર કહેવાય. હું ફરીવાર ભાઈને વિનંતી કરું કે આપ અને બેનને વિનંતી કરું કે આપ જ્યારે અનુકૂળતા હોય ત્યારે તમારે ત્યાં પધારો, એવી અમારી ખાસ વિનંતી છે. અને આ જે અત્યારે 10 દિવસના કાળમાં જે કાંઈ પ્રવર્તનાથી જે અમૃતપણ પીશું તે માટે હું ભાઈઓ તથા બહેનો આભાર માનું છું. ઉપરાંત આપણે એક મુખ્ય વાત કહેવાની છે કે આ બધું જે કાંઈ બનવાનું હોય તો બને જ છે, પરંતુ કિશોરભાઈ અને પ્રફુલ્લાબેન એ વાત જવા નહીં, વાત તો કરવી પડે ભાઈ, વ્યવહાર છે ને, જે ભોગ આપીને તન મન ધન અર્પણ કરીને જે બેન અને ભાઈને સાચવીને એ ઘણું આભારનું કામ કર્યું છે. એટલા માટે મંડળનો આભાર માનું છે અને હું બધાનો આભાર માનું છું. સમય ઘણો થઈ ગયો છે તો બધા થાકી ગયા. એક જ વાત ખાસ કહેવાની છે કે આપણે બધાએ સ્વાધ્યાય કરવાનો છે અને આપણને આવો સ્વાધ્યાયનો કાયમ લાભ મળ્યા કરે એ આપણા માટેનો સૌભાગ્ય છે. આપણે આપણા સ્વરૂપને જલ્દી પામીએ એ જ ભાવના સાથે. આજે નીચે મુજબની જાહેરાતો કરવાની છે. પૂજ્ય ભાઈ લાલચંદભાઈ તથા બાલ બ્રહ્મચારી સંધ્યાબેનના અમૃત પ્રવચન નિમિત્તે ખુશાલીમાં ₹151 છગનભાઈ કાલિદાસ વાધર પરિવાર તરફથી જીનવાની પ્રચાર, ₹501 પરિમલ બિપિનચંદ્ર વાધર તરફથી જીન મંદિર ખાતે પછવાઈ 2 તથા ચાદર 2 માટે, આ ઉપરાંત ₹101 કાયમી તિથિના શ્રી કિશોરભાઈ મહેતાને ત્યાં પૂજ્ય સંધ્યાબેન, બાલ બ્રહ્મચારીબેન સંધ્યાબેન, નીલમબેન તથા વિશેષમાં પૂજ્ય લાલચંદભાઈ દ્વારા જે એક સંવાદ આધ્યાત્મિક વિધિ થયેલો એની ખુશાલીમાં કિશોરભાઈ મહેતા તરફથી ₹101 કાયમી તિથિના એ દિવસના શ્રી લાલચંદભાઈના નામે જાહેર પૂર્ણાવધિ પ્રસંગે પૂજ્ય ભાઈને માંગણી સંગ્રહાવધિ વ્યાખ્યાનો તો એ જ માંગણી બરાબર. માંગલિક એટલે આત્માનું હિત થાય
એને માંગલ દશા કહેવાય. એ આત્માનો કેમ થાય કે ઉપયોગ જે બહાર ભટકે છે એ ઉપયોગને અંતર્મુખ કરી અને જાણનારને જાણીને અનુભવો, એનું નામ માંગલિક છે. આ માંગલિક છે. સ્તુતિ અહો પરમામૃત વરસે રે, અહો પરમામૃત વરસે રે, કુંદ કુંદ પ્રભુ તેરી વાણી में तो आनंद वरसे रे, कुंद कुंद प्रभु तेरी वाणी में तो आनंद वरसे रे, अहो ज्ञानामृत वरसे रे, अहो ज्ञानामृत वरसे रे, गाथा रे छोटी दिखे, गाथा रे छोटी दिखे, भाव भरे गंभीर, भाव भरे गंभीर, समझे जो अभिप्राय को, समझे जो अभिप्राय को, सो पावे भवती, सो पावे भवती, अहो ज्ञानामृत वरसे रे, अहो ज्ञानामृत वरसे रे, अहो परमामृत वरसे रे, अहो परमामृत वरसे रे, जिनवाणी दर्पण में हमको आत्मा दिखे रे, जिनवाणी दर्पण में हमको आत्मा दिखते रे, अहो ज्ञानामृत वरसे रे, अहो ज्ञानामृत वरसे रे, साक्षी में जिनवाणी के, साक्षी में जिनवाणी के, अपनी ओर निहार, अपनी ओर निहार, अनुभव कर मैं शुद्ध हूँ, अनुभव कर मैं शुद्ध हूँ, उपजे सुख अपार, उपजे सुख अपार, अहो ज्ञानामृत वरसे रे, अहो ज्ञानामृत वरसे रे,
अब